કેમ છો બધા? ફરીવાર આપ સૌનું સ્વાગત કરું છું આ ઇન્સ્ટાગ્રામ લાઈવ પર. અને રવિવારનો દિવસ છે. આશા રાખું છું કે બધા લોકો બપોરની સરસ મજાની ઊંઘ પૂરી કરી, વામ કુક્ષી જેને કહીએ છે એ પૂરી કરી અને સાંજની જે ચા છે એની મજા લઈ રહ્યા હશો. અને આજની આપણે આ વાત શરૂ કરીએ પહેલા આજના આપણા એક્સપર્ટને સાથે આપણે બોલાવી લઈએ. આળસ મરડવાનો દિવસ હોય છે અને પરિવાર સાથે સમય પસાર કરવાનો દિવસ હોય છે. હાય ભૂમિ, કેમ છો? હેલો. હાય, મજામાં. તમે કહો. બસ બસ એકદમ મજામાં છું. બસ હું એ જ વાત કરતો હતો કે રવિવારનો દિવસ હોય એટલે સામાજિક રીતે બધા લોકો એકબીજા સાથે જોડાયેલા હોય, ફેમિલી સાથે એકબીજા સાથે સમય પસાર કરવાનો એકમાત્ર દિવસ મળતો હોય છે. ને જે કંઈ પણ વાતો કરવાની બાકી રહી ગઈ હોય અઠવાડિયાની એ આ રવિવારના દિવસે હિસાબ કિતાબ પૂરો કરતા હોઈએ છીએ. યસ. તો યસ, તો આજની આ વાત શરૂ કરું એ પહેલા ડોક્ટર ભૂમિ, તમારું સ્વાગત કરું છું આ ઇન્સ્ટા લાઈવ પર. અને કોઈ ફોર્માલિટી કશી રાખી નથી, પણ ટૂંકાણમાં જો ડોક્ટર ભૂમિ વિશે જો ઇન્ટ્રોડક્શન હું આપી શકું તો ડોક્ટર ભૂમિ રાવલ એ એમડી સાયકેટ્રી છે. એમણે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજથી સાયકેટ્રી કર્યું છે, એટલે 2025માં એમનો અભ્યાસ પૂરો કર્યો અને પછી દેન શી ઇઝ પ્રેક્ટિસિંગ એટ મનમ મેન્ટલ હેલ્થ, અને એ પણ રાજકોટમાં જ છે. સાયકેટ્રીની વાત તો મેં કરી, પણ એની સાથે સાથે તે ખૂબ સારા લેખક છે અને કવિતાઓ લખે છે. એમનું પુસ્તક 2023માં કિસ્સે કહાનિયા ઓર જજ્બાત એ રિલીઝ થયેલું. અને આમ જોવા જઈએ તો માનવ એટલે માણસના જે રોજબરોજની લાગણીઓ છે, સંબંધો વિશેની વાતચીત છે, એના પ્રત્યે ખૂબ આપણે કહીએ કે રસ કે રુચિ ધરાવે છે. અને જ્યારે અમે લોકો વાત કરતા હતા 20-25 દિવસ પહેલા કે આવું કંઈક લાઈવ કરવું છે, ત્યારે પછી નક્કી કર્યું કે હવે આપણે આ સોશિયલ કનેક્ટેડનેસ, એટલે એનું કોઈ ગુજરાતી અર્થ નથી, પણ સંબંધો નું જોડાણ અથવા તો સંબંધોના એકબીજા સાથેના જે કનેક્શન છે અને એની માનસિક આરોગ્ય પર શું અસર થાય છે એના વિશેની આ વાતચીત છે. તો વાત શરૂ કરીએ. ઘણા લોકો લાઈવમાં જોડાઈ ગયા. આપ સૌનું સ્વાગત કરું છું. કિશનભાઈ છે અને હાર્દિકભાઈ છે, પછી હિનાબેન છે, ઘણા બધા લોકો છે અને લોટ મેની પીપલ આર જોઈનિંગ. થેન્ક યુ ફોર જોઈનિંગ એન્ડ ગિવિંગ યોર પ્રેશિયસ ટાઈમ ટુડે. થેન્ક યુ. યસ. અને આગળ વધતા પહેલા હું તમારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. સો જ્યોતિકભાઈને આમ તો બધા ઓળખતા જ હશે, જે લોકો જોઈન થયા છે, જે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકને ફોલો કરે છે. બટ ડોક્ટર જ્યોતિક ભચેચ જે છે એ સાયકિયાટ્રીના પ્રોફેશનમાં અને પ્રેક્ટિસમાં છેલ્લા ઘણા વર્ષોથી 2011 થી છે. એને જે માણસોના મનને એમને સમજી રહ્યા છે અને એમને ટ્રીટ કરી રહ્યા છે. અલોંગ વિથ ધેટ એની સાથે સાથે જ જ્યોતિકભાઈનો એક ખૂબ જ અલગ ઇન્ટરેસ્ટ છે, એ છે સ્ટ્રીટ ફોટોગ્રાફી, જે મને પર્સનલી બહુ ગમે છે. અને ફોટોગ્રાફી થ્રુ લોકો, એમના સંબંધો, એમના જીવન અને જોડાણને કઈ રીતે આપણે ડેપિક કરી શકીએ, જીવનને એક ફોટોમાં કઈ રીતે કેપ્ચર કરી શકીએ, એ કરતા આવ્યા છે. ને હું પણ જોઉં છું ને, મેની ઓફ ધ કોમ્પિટિશન્સ અને એક્ઝિબિશનમાં પણ એ પાર્ટ લેતા આવ્યા છે. અને એ એક એવા વ્યક્તિ છે કે જેને જોઈને હું પણ ઇન્સ્પાયર થાઉં છું. તમે જે વાત કરી એ તમારી કહીએ ને હમ્બલનેસ છે. મારા પ્રયત્નો હું રોજ કરતો રહું છું. કોઈક વાર
સારા પિક્ચર્સ બને છે, કોઈ વાર નથી બનતા. એનીવેઝ આપણે એની વાત નથી કરવાની. આજે વાત કરવાની છે આ સોશિયલ કનેક્ટેડનેસ ની. એટલે વધારે વિલંબ નથી રાખવો બરાબર. અને મેઇન વાત એ જ કરવી છે કે સંબંધ એટલે શું. તો અત્યારે આપણે જોવા જઈએ તો લોકો સંબંધ કહે છે, પણ એ સંબંધ નથી, એ સંબંધ સંબંધ. છે. સંબંધ એટલે એકબીજાને સમજીએ, એકબીજાનો મન સમજીએ અને એકબીજા સાથે મનથી જોડાયેલા રહીએ. પછી એ સંબંધ કોઈ પણ હોઈ શકે, માતા પિતાનો હોઈ શકે, બાપ દીકરીનો હોઈ શકે, મા દીકરીનો હોઈ શકે, લોટ મેની થિંગ, સાસુ વહુનો પણ હોઈ શકે. તો સંબંધો અને માનસિક આરોગ્ય જે છે એ ખૂબ એકબીજા સાથે જોડાયેલી વાત છે. આ લાઈવ કરવાનો એક હેતુ એ પણ છે કે આમાં જે પણ મંતવ્ય છે એ અમારા પોતાના મંતવ્ય છે. આ કોઈ વ્યક્તિગત કેસ સાથે કે કોઈ વ્યક્તિ કે કોઈ ઘર કે કોઈ સમાજ કે કોઈ ધર્મ સાથે આની કોઈ નિસ્બત નથી. આ મારા અને ભૂમિના રોજબરોજના પ્રેક્ટિસના અનુભવો છે, જે માત્ર ને માત્ર અમે માનસિક આરોગ્ય ની જાગૃતતા ફેલાય, લોકોને કંઈક નવી દિશા મળે એને માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તો ભૂમિ, મારે તમને એ જ પૂછવું છે કે બીજો એક હેતુ પણ તમને એક વાત કરી લો કે જેમ એમણે વાત કરી કે હું આટલા બધા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. તો બીજો એક હેતુ એ પણ છે કે જેમ ભૂમિએ હમણાં જ એમને સાયકેટ્રી પાસ કર્યું છે અને મેં તો છેક 2011 એટલે 15 વર્ષ પહેલા પાસ કર્યું છે. તો સમાજમાં શું ફેરફાર આવ્યા છે અને એની આપણા મન પર શું અસર થઈ છે. તો ખાસ મારે તમને એ પૂછવું છે ભૂમિ કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જોવા જઈએ તો શું ફેરફાર સામાજિક દ્રષ્ટિએ આવ્યા છે અને એની અસર મન પર કઈ રીતના થાય છે? મને એવું લાગે છે કે પહેલાના સમયમાં જે રીતે લોકો જોડાયેલા હતા ને અત્યારે જે રીતે જોડાયેલા છે એ ઘણું અલગ છે. પહેલા જો આપણે જોવા જઈએ તો બધા લોકો છે એ એકબીજાના ઘરે જતા હતા. ઘરે જવા માટે ફોન નતા કરતા, ફોન એટલા હતા પણ નહીં. અને ક્યારેય પણ કોઈના ઘરે મળી જતા હતા. આપણે જો ગામમાં જઈએ તો બધા ચોરે ભેગા થઈને બેઠા હોય અને જીવનની વાતો કરતા હોય. મને એવું લાગે છે કે જેને આપણે આપણી પ્રેક્ટિસમાં અત્યારે જે વેન્ટિલેશન કહીએ છીએ અને આપણી પાસે વ્યક્તિ આવે અને પોતાનું મન ઠાલવે, એ વેન્ટિલેશન એ સમયે એ કદાચ એ ગામના ચોરે થઈ જતું હતું ઘણું ખરું એમનું. અને લોકોને એકબીજાની પરમિશન લેવાની કે એવી કોઈ ત્યારે જરૂરિયાત નથી લાગતી. ભલે ફિઝિકલ ડિસ્ટન્સ કદાચ ઘણા બધા વધારે હોય, એક ગામથી બીજા ગામ હોય, છતાં પણ કટ ટુ ટુડે કે આજના સમયમાં આપણે જ્યારે જોઈએ કે કનેક્ટેડનેસ જો એપેરેન્ટલી કે દેખીતી રીતે આપણે જોવા જઈએ તો ઘણી વધી ગઈ છે. સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, ઘણા બધા પ્લેટફોર્મ એવા છે કે જેના થ્રુ આપણે એકબીજાથી વધારે કનેક્ટેડ રહીએ છીએ. પણ એ જે જોડાણ છે એમાં ક્યાંક ને ક્યાંક એ ઊંડાણની અનુભૂતિ જે છે એ હજુ પણ નથી. મને એવું લાગે છે કે પ્રોબ્લેમ એ નથી કે ટેકનોલોજી આવી ગઈ છે. પ્રોબ્લેમ એ છે કે જે ડેપ્થ છે ને ઇટ હેઝ બીન રિપ્લેસ્ડ બાય ધ ફ્રીક્વન્સી. કે ક્વોન્ટિટીમાં આપણે ઘણા બધા લોકો સાથે કનેક્ટેડ હોઈએ છીએ, પણ એમાંથી કેટલા લોકો એવા કે જેની સાથે આપણે ઊંડાણપૂર્વક કનેક્ટેડ હોઈએ. એટલે આ એક સૌથી મોટો ફેરફાર છે જે મને લાગે છે કે પહેલા કરતા અત્યારે જે થયો છે. પણ તમે ખૂબ સરસ અને બહુ ઊંડી વાત કરી કે આજે આપણી પાસે જેમ સોશિયલ મીડિયા કે જે પણ એપ્લિકેશન છે એમાં આપણી પાસે કદાચ ઘણા હજારોની સંખ્યામાં ફ્રેન્ડ્સ હશે કે કનેક્શન્સ હશે અને આપણને ઘણા બધા લોકો લાઈક ને કોમેન્ટ કરતા હશે. પણ કરુણતા એની સામે એ જ છે કે જ્યારે આપણને મુશ્કેલી પડે કે આપણે આપણા મનની વાત કરવી હોય તો જનરલી કોઈ હોતું નથી. હવે એનું મને પર્સનલી એવું કારણ લાગે છે કે આજે આપણે બધા છે ને બહુ જ સેલ્ફ સેન્ટર્ડ તરફ જવા માંડ્યા છીએ કે આપણને એવું છે કે મને મારા જેવા લોકો મળે ને તો જ હું વાત કરું, અથવા તો મારી વાત જે સમજી શકે એવા જ મારું મિત્ર વર્તુળ રહે. અને એનાથી પણ આગળની વાત જે સૌથી દુઃખદ વાત છે કે હું જે કહું એ બધી વાત માને એવા લોકો જ મારા માટે સારા કે એવા લોકો જ જે છે એ યોગ્ય વ્યક્તિઓ છે. એટલે આ બધા મહત્વના પાસા છે. કારણ કે અમે લોકો જ્યારે સ્કૂલમાં ભણતા હતા કે કોલેજમાં ભણતા હતા, તમે બિલકુલ સરસ વાત કરી કે એ વખતે ફોન્સ પણ નહોતા તો પણ એકબીજા સાથે જોડાયેલા હતા. કેમ? કારણ કે જે હૂંફ હતી એ હૂંફ હવે ધીમે ધીમે સમાજમાંથી
જતી રહી છે. હવે હૂંફ કેમ જતી રહી છે? કારણ કે લોકોને શું એની જરૂરિયાત નથી લાગતી? ના, એવું નથી. જરૂરિયાત તો ઉલટાની વધી છે. અને એમાં ખાસ કરીને કોરોના જેવા બધી વસ્તુઓ આવે છે, પછી યુદ્ધ જેવા બધા સમાચાર આવે છે, ને જે પણ આવા અત્યારે આપણને જે અનસર્ટાનિટી એટલે અનિશ્ચિતતાનો સમય જેમ વધતો જાય છે, એમ એના હિસાબે આપણી હૂંફની ડિમાન્ડ બહુ વધી છે, પણ સામે સપ્લાય ઘણો ઓછો છે. અને એટલા જ માટે સામાજિક દ્રષ્ટિકોણ જોવા જઈએ આજે તો લોકોને આજે સેલ્ફ સેન્ટર્ડ એટલે બસ પોતાના જેવા લોકો જ જોઈએ છે કે જે એમને ગમતી એમના સમયે વાતો કરે, એમના જ જેવી બધી ચર્ચાઓ કરે અને એકબીજાને કોઈ પણ જાતના બદલાવ માટે પ્રેરે નહીં. કારણ કે ઘર્ષણ થાય, આજે આર્ગ્યુમેન્ટ થાય, દલીલ થાય, ઘર્ષણ થાય, ચર્ચા થાય, ડિસએગ્રીમેન્ટ થાય, અથવા એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ડિટેલિંગમાં પડે કે સાચા ખોટાની વાત આવે તો એને હિસાબે વ્યક્તિને છે એ સ્ટ્રોંગ ઇમોશન્સ થાય છે. અને એ ઇમોશન એને એવું લાગે છે કે મને તણાવ થયો, સ્ટ્રેસ થઈ ગયો, કે જેને લોકો સોશિયલ સ્ટ્રેસ અથવા તો ઇન્ટરપર્સનલ સ્ટ્રેસ કહે છે. અને આ માત્ર ને માત્ર સામાજિક સંબંધોની વાત નથી, આંતરિક સંબંધો એટલે કે પર્સનલ જીવનની વાત પણ છે. આજે આપણે જોવા જઈએ છીએ તો છાપામાં અને બધે ન્યૂઝ મીડિયામાં વાંચીએ છીએ કે સંબંધોમાં તકરારો વધી ગઈ છે. એનું રીઝન શું છે? એનું રીઝન ઘણી વાર આવી બધી વાતો છે. એમાં તમે જે વાત કરી એમાં મને એક એ પણ લાગે છે કે જે ઘર્ષણ થાય છે અને જે ઇમોશન્સ ઉત્પન્ન થાય છે એનાથી બધાને ક્યાંક ને ક્યાંક એ ઉત્પન્ન નથી થવા દેવા કે ભાગવું છે, કે મેં જેટલું જોયું છે એમાં ક્યાંક ને ક્યાંક એવી માન્યતાઓ પણ છે કે આપણે આપણા ઇમોશન્સને બે ભાગમાં વેચી દીધા છે કે સારા અને ખરાબ. તો અને એના લીધે જ એક માન્યતા એવી બની જાય કે જે ખરાબ ઇમોશન્સ છે એ તો થવા જ ના જોઈએ. બટ એકચ્યુઅલમાં એવું નથી. દરેક ઇમોશન છે એ આપણને કંઈક ને કંઈક સિગ્નલ આપે છે. સાદી રીતે કહું તો લોકો એમ કહેતા હોય કે ભગવાને બધું બનાવ્યું છે તો કંઈક વિચારીને બનાવ્યું હશે, પણ એવી જ રીતે આપણી બાયોલોજીમાં જૈવિક રીતે આ બધા જો અલગ અલગ ઇમોશન્સ ઉત્પન્ન થાય છે તો એનું પણ કંઈક રીઝન હોય છે કે જે આપણને કંઈક ઇન્ડિકેટ કરતા હોય છે. એટલે જે કોન્વર્ઝેશન્સમાં ઊંડાણ ઘટી ગયું છે, પણ ડિફિકલ્ટ કોન્વર્ઝેશન્સ જેને આપણે કહીએ કે અઘરી વાતો કે જેનાથી આપણને ડિસ્કમ્ફર્ટ થાય કે આપણા નજીકના વ્યક્તિને કોઈ ડિસ્કમ્ફર્ટ થાય, એ આપણે અવોઇડ કરી દઈએ છીએ અને એના લીધે ક્યાંક ને ક્યાંક અંતરો પણ પછી ધીરે ધીરે વધતા જાય છે. હા, અને તમે જે વાત કરી કે અંતરો વધે તો જેમ તમે વાત કરી કે જૈવિક રીતે એટલે બાયોલોજીકલ ઇફેક્ટ જે બ્રેન પર થતી હોય તો થોડુંક એના વિશે તમે મને કહો કે ખરેખર બાયોલોજીકલ ઇફેક્ટ આ એટલે સામાજિક દ્રષ્ટિકોણ એટલે સોશિયલ રિલેશન્સ કનેક્ટેડનેસ થી એકબીજા સાથે આપણે જોડાયેલા રહીએ અને એની આપણા બ્રેન કે બ્રેનની બાયોલોજી પર શું અસર થતી હોય છે? એટલે જો હું કહું તો રિસર્ચ એવું કહે છે કે હ્યુમન્સ જે છે, માણસો બાયોલોજીકલી જૈવિક રીતે એ જોડાણ માટે, કનેક્શન માટે બનેલા પ્રાણીઓ છે. એટલે ઇવોલ્યુશનરી પણ આપણે જો જોઈએ તો આપણે એકલા રહેવા માટે બન્યા નથી, કનેક્શન માટે બન્યા છે. પણ એ કનેક્શન એવું કે જે સ્ટેબલ, સેફ હોય, બરાબર, કે જે લાંબા સમય સુધી રહે, આપણને, આપણી જાતને, આપણી એક ઓળખને એક સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે, એવા કનેક્શન માટે આપણે બનેલા છીએ, નહીં કે વધારે વખત લોકો સાથે વાત કરવા કે વધારે લોકો સાથે વાત કરવા માટે. આપણે એમ કહીએ ને કે ભલે ઝાઝા લોકો ના હોય પણ એક એવો મિત્ર હોવો જોઈએ કે જે આપણને ખભો આપી શકે. એટલે એવી જ રીતના બીજી વસ્તુ કે આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે જોડાઈએ છીએ કે એમની સાથે વાત કરીએ છીએ કે કોઈ હ્યુમન ટચ એક્સચેન્જ કરીએ છીએ, કે ભલે એ હેન્ડશેક હોય કે સિમ્પલ કોઈ નો આપણા માથા ઉપર હાથ હોય કે હગ હોય, એનાથી પણ રાસાયણિક રીતે આપણા બ્રેનમાં ચેન્જીસ થતા હોય છે. અલગ અલગ રસાયણો વિશે આપણે સાંભળ્યું હોય છે કે જેમ કે સેરેટોનિન છે, ડોપામિન છે, ઓક્સિટોસિન છે. આ બધા જ જે છે એ આપણા મન માટે એવું કહી શકાય કે પોઝિટિવ રસાયણો છે. તો જ્યારે કનેક્શન આપણે ફીલ કરીએ છીએ ત્યારે ઓક્સિટોસિન નામનું રસાયણ રિલીઝ થાય છે અને એ આપણા બ્રેનના સેલ્સ, આપણા બોડી સેલ્સ અને ઓવરઓલ સેલ હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ આઇસોલેશનમાં, એટલે કે
એકાંતમાં વધારે રહેવા લાગે છે ત્યારે એના બ્રેઇનનો એક ભાગ હોય છે જેને કહેવાય ઇન્સ્યુલા. બરાબર. આ ઇન્સ્યુલર કોર્ટેક્સ છે એ ખાસ કરીને લોનલીનેસ, પરસીવ્ડ લોનલીનેસ એટલે કે અનુભવાતી એકલતા એને સતત ડિટેક્ટ કરતું હોય છે. અને જેવું વધારે સમય સુધી કોઈ વ્યક્તિ આઇસોલેશનમાં રહે, એકાંતમાં રહે, એટલે આ ઇન્સ્યુલર કોર્ટેક્સ છે એવા સિગ્નલ મોકલે કે થ્રેટ થ્રેટ થ્રેટ, ડેન્જર. અને લાંબા સમયે ઇટ હેઝ બીન શોન કે એફએમઆરઆઈ જે સ્ટડીઝ હોય કે જે ફંક્શનલ એમઆરઆઈ કહીએ છીએ આપણે, કે લાંબા સમયે એકલતા રહેવાથી કે સ્ટેબલ કનેક્શનની ખામીથી આપણા મગજમાં એવા ફેરફારો થાય છે કે જે આપણા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કે જે થિંકિંગ છે, એનાલાઇઝિંગ છે, પ્લાનિંગ છે, એની સાઇઝને પણ ડિક્રીઝ કરે છે. બીજી વસ્તુ કે આ ઇન્સ્યુલર કોર્ટેક્સ છે એ વધારે એક્ટિવ રહેવાના લીધે ઓવરઓલ બીજા જે સ્ટ્રેસ હોર્મોન છે એને પણ સિગ્નલ મળે છે ને એ પણ વધારે માત્રામાં સિક્રિટ થાય છે. તો ઇવેન્ચ્યુઅલી આ બધી વસ્તુઓ એવી એક સ્થિતિ ક્રિએટ કરે છે કે જેને આપણે ક્રોનિક સ્ટ્રેસની સ્થિતિ કહીએ. સો આર બોડી એન્ડ બ્રેન ફોર ધ લોંગેસ્ટ ટાઈમ સ્ટેઝ ઇન ધ ક્રોનિક સ્ટ્રેસ. અને એનાથી પછી આગળ જતા આપણને અલગ અલગ માનસિક તકલીફો, સારું ના લાગવું, એની શરૂઆત ફક્ત એ રીતે હોઈ શકે કે યાર આજે મને મજા નથી આવતી, પણ મજા કેમ નથી આવતી એ ખબર નથી. અને લાંબો સમય થાય તો પછી ડિપ્રેશન, એન્ઝાયટી અને બીજા લક્ષણો પણ થઈ શકે. ખૂબ જ ડિટેલમાં તમે આની વાત કરી. તમે જે વાત કરી એ છે એકલતાની વાત અને એના લગતા બ્રેનની વાત. એટલે આમાં સરસ વાત શું છે ખબર છે કે આપણને એવું લાગે છે કે આપણને મજા આવે ને, બરાબર, એની જવાબદારી બીજાની છે. એટલે આપણને એવું હોય કે ભાઈ આપણી અપેક્ષા બીજા પ્રત્યે એટલી બધી હોય, એક્સપેક્ટેશન એટલી બધી હોય કે આપણને ખુશ રાખવાની જવાબદારી જાણે બીજા બધાએ જ લેવાની અને આપણે પોતે નહીં લેવાની. એટલે આ જે એક્સપેક્ટેશન અને વાસ્તવિકતાનો જે ગેપ છે એને હિસાબે પણ ઘણીવાર આ ક્રોનિક સ્ટ્રેસ રહેતો હોય છે. તો તમે જનરલી પૂછશો કે કોઈ પણ વ્યક્તિ ઉદાસ રહેતું હોય કે નીરસ રહેતું હોય તો તમે પૂછશો કે તમારું ઘરનું વાતાવરણ કેવું, એટલે કે એમ જ પ્રોબ્લેમ છે, ઘરના વાતાવરણમાં જ તકલીફ છે, બધા લોકો મને બહુ, હવે તો સરસ આપણને શબ્દ મળી ગયો છે, બધા મને ટોર્ચર કરે છે, બધા મને મારી પાસે હાઈ એક્સપેક્ટેશન્સ રાખે છે, કોઈ મને સમજી નથી શકતું. તો આવી બધી વાત કેમ આવે? અથવા તો ઘણા લોકોને હવે તો એકલતામાં રાજીપો થાય છે કે ના હું એકલો રહું છું, મન મજા આવે છે એમાં. પણ સરળ શું છે કે આ બધી જ વસ્તુઓ તમે તમારા પોતાના મનથી દૂર તમે જઈ રહ્યા છો. એટલે આમાં મને સરસ મજાની એક વાત અખા ભગતની યાદ આવે છે કે જીભડી તું ને કરી હરિગુણ કેમ ન ગાય, કા વચન વધે તું કટુ અંતર અગ્નિ થાય. એટલે વાત એ છે કે પ્રેમ ભરી વાતો કે સ્નેહ ભરી વાતોથી અવોઇડ કરીને, દૂર ભાગીને જેટલું આપણે બોલીએ છીએ એવી કડવી ભાષા બોલીએ છીએ અને એને હિસાબે બીજાને તો દુઃખ પહોંચવું કે ના પહોંચવું, પણ આપણા પોતાના અંતરને અગ્નિ પહોંચે છે, પોતાના અંતરને વધારે દુઃખ પહોંચે છે. અને એ અપેક્ષા અને રિયાલિટીનો ગેપ છે. હવે એ કેમ છે? કારણ કે આપણે બધા જ લોકો હવે છે ને, આપણું બધા લોકોનું વિશ્વ આ મોબાઈલના સ્ક્રીનથી લિમિટેડ થઈ ગયું. આપણને એવું લાગે છે કે જેમ આમાં આપણને દરેક બાબતના વેલિડેશન મળે છે એમ જીવનમાં, વાસ્તવિક જીવનમાં પણ આપણને વેલિડેશન દરેક બાબતના મળવા જોઈએ. અથવા તો હું કોણ છું એમ, હું આમ જે અંદરનું હું છે એ એટલો બધો આપણે લેયર્ડ બનાવી દીધો છે કે સહજતા અને સરળતા જતી રહી છે. એટલે જ સામાજિક સંબંધોમાં વાત કરીએ તો આજે સાથે જમતા હોઈશું કદાચ, પણ મનની વાત નથી કરતા. એ મનની વાત આપણે ઇમેજીસ દ્વારા અથવા તો રીલ્સ દ્વારા અથવા તો આપણે કોઈ પણ આવા કોઈ પણ પોસ્ટ દ્વારા આપણે સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ અને એવું માની લઈએ છીએ કે મારા મનની વાત મેં બધાને કહી દીધી છે, આનું અપ્રુવલ મળી જશે એટલે મને મજા પડશે. એટલે આ એક જાતનો આપણે જે કહીએ ને ઈગો મસાજ કહીએ છીએ, જેમ લોકો તેલ માલિશ કરાવવા જતા હતા એમ આપણે ઈગોને માલિશ કર્યા કરીએ છીએ. એટલે બેઝિકલી આખી આ વાત છે કે એની હિસાબે જે સામાજિક સંબંધો ખૂબ જ અત્યારે આવા એકલતા વાળા થઈ રહ્યા છે. અને જેમ તમે વાત કરી ક્રોનિક સ્ટ્રેસ, તો ક્રોનિક સ્ટ્રેસની અસર શરીર અને મન બે પર આવે છે. વાત એ નથી કે ભાઈ તમે એમ કીધું કે મનની અસરો છે, પણ હું તમને એનાથી પણ આગળ વાત કરું
કે મોટા ભાગના શારીરિક રોગો જેમ કે ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, કોલેસ્ટેરોલ છે, અથવા ડાયાબિટીસ છે, અસ્થમા છે, ઇવન ટુ સમ એક્સટેન્ટ થાઇરોઇડને લગતા રોગો, એનું એક મોટેબલ રિસ્ક ફેક્ટર એટલે કે તમે ચેન્જ કરી શકો એવું એક જોખમી પરિબળ એ ક્રોનિક સ્ટ્રેસ છે. એટલે જો તમે ઘરે બેસીને રોજે શાંતિથી પોતાની મન ખોલીને વાત કરો તો ડાયાબિટીસ દવા ઓછી કરવી પડે, બીપી તમારું નોર્મલ રહે. પણ એવું કરવું નથી કોઈને, કારણ કે પ્રાયોરિટી નથી. અને એનાથી પણ એક સરસ વાત કરું કે આજે આપણે બધા લોકોને બધી ટ્રેનિંગ મળે છે કે શું ભણવું, શું કામ કરવું, કેવી રીતના કપડાં પહેરવા, શું ખાવું, કોની સાથે શું બોલવું ન બોલવું, પણ લાગણીઓનું મેનેજમેન્ટની ટ્રેનિંગ એ નથી મળતી. કોણ શીખવાડે ઇમોશન મેનેજ કેવી રીતના કરવા? કોઈ નથી શીખવાડે. અને જયારે શીખવાનો વારો આવે ત્યારે તો વાત ખૂબ આગળ વધી ગઈ હોય છે. એટલે મારે તમને એ જ પૂછવું છે કે ખરેખર આપણે જો સ્વસ્થ જીવન જીવવું હોય, ખરેખર આપણે હેલ્ધી લાઈફ જીવવી હોય, તો આ સોશિયલ કનેક્ટેડનેસને કેવી રીતના મજબૂત બનાવી શકાય? કારણ કે તમે જોયેલું છે કે તમે અત્યારે સોશિયલ મીડિયા પર પણ કનેક્ટેડ છો ઘણા બધા લોકો સાથે, તમારી જનરેશન, અને સાથે સાથે તમે એવી જનરેશન સાથે પણ કનેક્ટેડ છો કે જે લોકો સોશિયલ મીડિયા પર નથી પણ. તો તમે કહો કે આ સોશિયલ કનેક્ટેડનેસને કઈ રીતના વધારે મજબૂત બનાવી શકાય? મને એવું લાગે છે કે આમાં એક સૌથી મહત્વની જે વસ્તુ છે એ છે પર્પસ, હેતુ. તમે કોઈના સાથે કનેક્ટેડ છો, બરાબર, એનો હેતુ શું છે એ ક્લિયર હોવો એ મને જરૂરી લાગે છે. અને ઇટ ઇન્ક્લુડ્સ બોથ કે ફિઝિકલ કનેક્શન એઝ વેલ એઝ ધ સોશિયલ મીડિયા. તો આજે હું જ્યારે ઇન્સ્ટાગ્રામ પર છું અને હું મનમ થ્રુ તો જે માનસિક આરોગ્યની જાગૃતિનું ને એ બધું મૂકતી હોઉં છું, પણ અપાર્ટ ફ્રોમ ધેટ જયારે હું પર્સનલી જયારે ઇન્સ્ટાગ્રામ વાપરતી હોઉં છું તો એમાં પણ હું ઘણી એક્ટિવ હોઉં છું. પણ એમાં સૌથી ક્લેરિટીની વસ્તુ જે છે એ મને પર્પઝ લાગે છે કે તમે કનેક્શન એઝ અ હેલ્ધી વે ઓફ લિવિંગ તરીકે એને જોવો છો, કે તમારો પર્પઝ એ છે કે તમારી અંદર વર્તાતી ઉણપ કે આપણી પોતાની જે અમુક ઉણપો કે અંદરનો જે ખાલીપો આપણને ફીલ થઈ રહ્યો છે એ ભરવા માટે ખાલી આપણે લોકો સાથે કનેક્ટેડ છીએ. પછી એ કોઈ પણ રીતે હોઈ શકે, ફિઝિકલી હોય કે સોશિયલ મીડિયા થ્રુ હોય. હવે આમાં હું તમને થોડુંક વધારે કહું કે ઘણા લોકો જે હોય છે, તમે એક વાત એ કરી કે પોતાને વેલિડેશન મળે, પોતાના ઈગોને મસાજ થાય, પણ ઘણા લોકો ઇનરલી ઇનએડિક્વેટ ફીલ કરતા હોય, એટલે જાણે પોતે પૂરતા નથી એવું એમને અનુભવાતું હોય છે. ઘણી વખત એમની અવેરનેસમાં એ હોય છે, પણ મોટા ભાગે એવું હોય છે કે એમની અવેરનેસમાં એ હોતું પણ નથી. એટલે જો હું એક તમને એક્ઝામ્પલ આપીને કહું કે મને તમારી સાથે રહેવામાં, વાતચીત કરવામાં મજા આવે છે, પણ મારી ઓળખ છે, મારી આઈડેન્ટિટી છે એ તમારા ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલે જો જે વ્યક્તિ સાથે છું હું, એ વ્યક્તિ કદાચ ના હોય તો મારી ઓળખ મટી નહીં જાય. એ જે કનેક્શન જે છે એ હેલ્ધી કનેક્શન છે. પણ જો જ્યારે એવું થાય કે એ વ્યક્તિનું અટેન્શન મળે તો જ મને એવું લાગે કે હું જાણે પોતાની જાતને જોઉં છું અથવા હું જીવંત છું, અને એનું અટેન્શન ના મળે તો હું શું છું એ મને ખ્યાલ જ ના હોય. હું એમાં એ વ્યક્તિ વગર હું શું છું? તો આપણી ઓળખ જો એ કનેક્શન વગર મટી જાય તો એ હેલ્ધી કનેક્શન ના કહેવાય. તો એ જે છે આપણો ઇન્ટરનલ વોઇડ ફીલ કરવા માટેનું જે કનેક્શન છે એ કહેવાય. સિમ્પલી સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો આપણે પોસ્ટ મૂકતા હોઈએ છીએ, સ્ટોરી મૂકતા હોઈએ છીએ, પછી એમાં ચેક કરીએ કે કેટલા લાઇક્સ આવ્યા, કેટલી કમેન્ટ્સ આવી. જો કોઈ એક વ્યક્તિની પણ એવી કમેન્ટ આવે કે આનું તો આવું છે, તો આપણે આપણી જાત ઉપર સવાલ કરશું, જાણે કે સામે વાળા વ્યક્તિએ જે કીધું છે એ સત્ય જ હશે, પણ એણે જે કહ્યું છે એ કદાચ એનું ઓપિનિયન પણ હોઈ શકે. તો એને સીધે ને સીધું આપણી સેલ્ફ ઇમેજ, આપણા મનમાં આપણી શું ઇમેજ છે એના ઉપર વાર સમજીએ છીએ, અને એ જાણે તરત જ ક્ષણભંગુરો એમ તૂટી જાય છે. અને એનાથી પછી આપણે ઉદાસ રહીએ, ફરીથી ચેન્જીસ કરીએ, એવું બધું કરીએ. તો આ પ્રકારની જે કનેક્ટેડનેસ છે એ મને લાગે છે કે આગળ જતા એ અનહેલ્ધી હોય છે, એ હેલ્ધી નથી. પર્પઝની મેં બીજી વાત કરી કે તમે સોશિયલ મીડિયા પર છો કે કોઈ વ્યક્તિ સાથે છો, તો આપણે ઘણી વખત જો એમનેમ વાતો કરશું કે હા કેમ છે, શું છે, જેને અત્યારે આપણે સ્લેંગમાં કહીએ સ્મોલ ટોક્સ,
હાઉ આર યુ? આઈ એમ ફાઇન. યસ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ગુડ. હા, બધું બરાબર ચાલે છે. ઓકે, આવજો, ટાટા બાય બાય. આ જે સુપરફિશિયલ ટોક છે એ લાગે એવું કે આપણે જોડાયેલા છે, ભલે ચા કોફી પીવા ફિઝિકલી મળ્યા હોય છતાં પણ એ ખરેખર કનેક્ટેડનેસ નથી. પણ મળીને આપણે એવી કોઈ વાત કરીએ કે હા, મારા જીવનમાં આ થયું અથવા આજે મને આવું ફીલ થયું, તો એ વ્યક્તિ ભલે તમને કઈ સલાહ ના આપે, ખાલી તમને સાંભળે, પણ જેમાં કઈ તથ્ય છે, એવી વાતો જો થાય, અથવા ઘણી વખત તો સાયલેન્સ, મૌન જે છે એક સારું કમ્યુનિકેશન હોઈ શકે છે. બે વ્યક્તિ બસ સાથે ખાલી શાંતિથી બેઠા છે, જોવે છે, બે વ્યક્તિ ખાલી એક દ્રશ્યને નિહાળે છે, ખાલી હાથ પકડીને બેઠા છે, અથવા બે વ્યક્તિઓ બેસીને કોઈ એક ગીત સાંભળી રહ્યા છે, આ પણ એક પ્રકારની કનેક્ટેડનેસ છે. સો પર્પસ, ઊંડાણ, આ બે મને સૌથી મહત્વના લાગે છે, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ફિઝિકલ હોય કે પછી સોશિયલ મીડિયા હોય, એ મહત્વનું છે. અને બીજી એક તમે જે વાત કરી હતી ને એક્સપેક્ટેશન્સની, કે બીજા લોકોથી આપણને શું એક્સપેક્ટેશન, એમાં એક મને એ બી એવું લાગે છે કે આપણને ઘણીવાર એ જ ક્લેરિટી નથી હોતી કે વોટ ડુ આઈ એક્સપેક્ટ ફ્રોમ માય સેલ્ફ. પોતાની પાસેથી આપણી શું અપેક્ષાઓ હોય છે, આઇસોલેશન માટેની અથવા કનેક્શન માટેની, બંને. એને પણ જો થોડી ક્લેરિટીથી સમજશું આપણે, તો પણ ઘણું બધું ક્લિયર થશે. હા, એટલે આમાં અગેન તમે બહુ અલગ અલગ પાસાને આમાં આવરી લીધા છે, પણ ઊંડાણ કેમ નથી? આજે લોકોની વાતોમાં ડેપ્થ કેમ નથી? અથવા લોકોને એકલ વાયુ કેમ ગમે છે? બરાબર છે. તમે જેમ કીધું કે ભાઈ ટૂંકા સંવાદો કેમ થઈ ગયા, એનું કારણ શું છે? ભૂમિ, તમને શું? મને પર્સનલી એમાં એવું લાગે છે કે આજે વાંચન નથી અને સાથે સાથે મનોમંથન નથી. બીજું કે વાંચન ને મનોમંથન નથી એટલે આપણી પાસે કોઈ પણ રેન્ડમ વિષય છે. હવે રેન્ડમ વિષય તમે મગજને આપો, કારણ કે મગજ તો કેવું છે, કોરી પાટી જેવું છે, સ્લેટ જેવું છે, તમે જે લખ્યા કરશો એવું ઇન્ટરપ્રિટ કર્યા કરશે. એટલે આજે આપણે પુસ્તકોથી દૂર ભાગ્યા છીએ, આપણે કુદરતથી દૂર ભાગ્યા છીએ. આજે આપણે જેમ સોશિયલ કનેક્ટેડની વાત કરીએ, જેમ લોકોથી દૂર ભાગ્યા છીએ, વડીલોથી દૂર ભાગ્યા છીએ, અનુભવી લોકોથી. એટલે આ બધી જ વસ્તુથી આપણે દૂર ભાગ્યા કરીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ મને મનની શાંતિ મળે, બરાબર, અથવા તો મારી સેલ્ફ ઇમેજ મજબૂત થાય, કે મારી ઓળખ મજબૂત થાય. અને એટલા માટે આ બધા વિષયો નથી આપણી પાસે. અને તમે જોઈ જ રહ્યા છો, છેલ્લો એક લાસ્ટ દશક જોવા જઈએ તો આજે લોકો પાસે કન્ટેન્ટ નથી. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ વગરની, અત્યારે બિલકુલ કન્ટેન્ટ વગરની છે. જૂની પિક્ચરો રિલીઝ કરે છે કારણ કે જૂનામાં કન્ટેન્ટ હતું. બહુ એક દુઃખદ વાત છે કે આજે આપણે સેલ્ફ એક્સપ્લોરેશન તરફ જતા જ નથી. એટલે જે મેં કનેક્ટેડનેસ ની વાત કરી, એ સોશિયલ કનેક્ટેડનેસ જે છે એ નેચર પાસેથી પણ શીખી શકો તમે, પણ એટલે એને માટે સમય કાઢવો પડે. અને જેમ તમે કીધું હેતુ, એ માત્ર ને માત્ર કન્વર્સેશન એટલે કમ્યુનિકેશનનો હેતુ નથી, પણ આપણે પોતાના માટે સમય કાઢવો છે એ પ્રાયોરિટી છે એ નથી. કારણ કે મેઇન જેમ તમે કીધું કે સાથે કેટલો સમય બેઠા, હું તો બધું લોકો સાથે બેસે છે, પહેલા ફરવા જતા તેના કરતા વધારે ફરવા જાય છે અત્યારે, પણ એમાં લોકો સેલ્ફી પાડવામાં ટાઈમ બગાડે છે, ત્યાં ગયા એમાં ચેક ઇન કરવામાં ટાઈમ બગાડે છે. અને કઈ વસ્તુ જોવાની રહી ગઈ, ખાવાની રહી ગઈ, એ રહી ગઈ શું રહી ના જવું જોઈએ, એ રહી ગયામાં ટાઈમ બગાડે છે, કે જેને આપણે ફોમો કહીએ છીએ. હવે એક તો આ આખો ભાગ છે. બીજું મારે તમને જે વાત કરવી છે કે જે અત્યારની જનરેશન, જે અત્યારે જે આ લોકો જુદા જુદા નામ બધા કહે છે, આલ્ફા જનરેશન ને બધું જે બીજે છે વોટ એવર, તો વાત એ છે કે એ લોકોને તો એવું છે કે ભાઈ અમે મહેનત નહીં કરીએ, અમે કોઈ સાથે સંબંધ નહીં રાખીએ, અમે જેટલું જાણીએ છીએ એટલું બેસ્ટ છે, અમને બધી જ વસ્તુ ખબર પડે છે, અને અમે દુનિયાને અમારી રીતે પોતાની રીતે જેમ ફેરવીએ એમ ફેરવ્યા કરીશું, અમને કોઈ નિયમો નથી નડતા. તો આ જે આખી જે સોશિયલ ડિસ્કનેક્ટેડનેસ છે, દે આર ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ રિયલ વર્લ્ડ. તો એના વિશે તમારું શું કહેવું છે? એક પ્રશ્ન છે. અને સોશિયલી ડિસ્કનેક્ટેડ રહે છે તો એને કારણે એના લાંબા ગાળાના પરિણામો શું આવી શકે? યસ, પેલું જે તમે કહ્યું કે જે અત્યારની જનરેશન જે છે એ આટલી સોશિયલી ડિસ્કનેક્ટેડ રહે છે, એમાં મને એવું લાગે છે કે
અને જે તમે આખી વાત કરી એમાં કે ઇન્ફોર્મેશનને અન્ડરસ્ટેન્ડિંગ સમજી લેવાય છે કે મારી પાસે ઇન્ફોર્મેશન આટલી બધી છે, બરાબર. મેં એવું ઘણા લોકો, ઇવન મારા જેટલા અલગ અલગ પ્રકારના લોકો જે મને મળતા હોય છે, મારા ક્લાયન્ટ્સ આવતા હોય છે, જેમાં જે યંગર પોપ્યુલેશન જે વધારે હોય છે, એમાં મેં બહુ જોયું છે કે એમની પાસે ઇન્ફોર્મેશન હોય છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને ઇમોશનલ ઇન્ટિમસી કહેવાય, કે આને ઇમોશનલ અવેલેબિલિટી કહેવાય, આને સેલ્ફ ઇમેજ કહેવાય. પણ હેવિંગ ધેટ ઇન્ફોર્મેશન ઓર નોલેજ ઇઝ નોટ ઇક્વલ ટુ હેવિંગ ધ અન્ડરસ્ટેન્ડિંગ. કે મને ખબર છે કે આની વ્યાખ્યા આ થાય, એનો મતલબ એમ નથી કે એ વસ્તુને તમે પૂરેપૂરી ગળે ઉતારી લીધી છે. અને એ ખામી લાગવાને કારણે મને એવું લાગે છે કે એ ડિસ્કનેક્ટેડનેસ જે છે એ વધારે છે, કે મને બધી ખબર છે, પણ એ ખબર છે. અને જે તમે બીજી બહુ સરસ વાત કરી કે આમ સેલ્ફ સેન્ટર્ડ થાય છે, પણ અંદર જે મનોમંથન છે એ નથી થતું. એટલે લેક ઓફ અવેરનેસ એવી નહીં કે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ, નહીં, પોતાની જાત પ્રત્યેની જે અવેરનેસ છે, મોમેન્ટ ટુ મોમેન્ટ મને શું ફીલ થઈ રહ્યું છે, મને શું વિચાર આવી રહ્યા છે, એનાથી હું કઈ રીતે એક્ટ કરી રહી છું કે કરી રહ્યો છું, અને એના મારી જીવન પર શું અસરો થઈ રહી છે. એટલે આ જે છે ને કે આપણો લેન્સ જે વધારે એક્સટર્નલી ઓરિએન્ટેડ છે એના બદલે થોડો ઇન્ટરનલી ઓરિએન્ટેડ કરવાની જરૂર છે. જે બહિર્મુખી ને અંતર્મુખી આપણે પર્સનાલિટી કહેતા હોઈએ છીએ, પણ એવી રીતે નહીં, પણ થોડું આપણે અંદર શું છે એ ઝાંખીએ અને એમાં મનોમંથન કરીએ. આ બીજો પોઈન્ટ મને લાગે છે. એટલે આ બે પોઈન્ટ જે છે ને કે એ બંનેની ખામીના કારણે મને વધારે એવું લાગે છે કે દે આર કનેક્ટેડ યેટ ડિસ્કનેક્ટેડ. બહુ સિમ્પલ વસ્તુમાં હું તમને કહું તો આપણે મનોમંથન કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે જનરલી લોકો પૂછતા હોય છે કે મને તમે કીધું કે ચલો પોતાના મનની સાથે જોડાઓ, પોતાના મનની સાથે રહો, પણ શું કરવાનું શું? એટલે બહુ સિમ્પલ ટર્મ્સમાં શું કરવું જોઈએ? આમાં મને એવું લાગે છે કે યુ સ્ટાર્ટ વિથ સિમ્પલી ઓબ્ઝર્વિંગ પોતાની જાત. આપણે જે માની લો કે અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું, બરાબર, તો હું ખાલી એ વસ્તુમાં મારું ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ કે હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યું છું તો મારા શબ્દો કયા નીકળે છે, કયા વિચાર પછી શું શબ્દ નીકળે છે. પણ આ જે વસ્તુ છે એવું ના થાય કે ઇન્સ્ટન્ટલી બધા પાસે આ કેપેસિટી હોય અને તરત જ આવું રિફ્લેક્શન થઈ જાય. તો હું જે યુઝ્યુઅલી કરતી હોઉં છું, મેં જે રીતે શરૂ કર્યું હતું એ છે કે પહેલું ફોકસ આપણે આપણા બોડી પર લઈ જાય, કે આપણા શરીરમાં આપણને શું સેન્સેશન્સ અલગ અલગ પ્રકારના થાય છે જ્યારે આપણે રોજિંદા જીવનમાં જીવી રહ્યા છીએ ત્યારે, અને પછી ધીમે ધીમે આપણે એને ઇન્ટરનલી લઈએ. કે સામાન્ય રીતે કે આપણી કોઈ સાથે એવી વાત થઈ કે જે આપણને ના ગમી, તો આપણને તરત ખ્યાલ આવશે કે કંઈક એના પછી આપણું બીજા વ્યક્તિ સાથેનું જે ઇન્ટરેક્શન હશે એમાં કંઈક છણકો હશે અથવા તો એમાં થોડી દૂરતા હશે. આ બધું આપણને અનુભવાય છે, પણ એ કેમ થયું એનું મનોમંથન નથી હોતું. તો જ્યારે આપણને રિયલાઇઝ થાય કે ભાઈ આમાં કંઈક અલગ છે, તો આપણે ઘટના, વિચારો, લાગણીઓ પ્રત્યે જો રિફ્લેક્ટ ના કરી શકતા હોય તો સિમ્પલી પહેલા આપણું ધ્યાન આપણે શરીર પર લઈ જાય કે મને શું થાય, તો કે ભાઈ મારા લમણા દુખે છે, કે મારા પેટમાં કંઈક થાય છે, કે શું થાય છે અને ક્યારથી શરૂ થયું. દેન હું પોતે પણ આવું કરું છું યુઝ્યુઅલી. જ્યારે મને મનોમંથનમાં કંઈ ક્લુ ના મળતો હોય તો હું પહેલા મારું ધ્યાન મારા શરીર ઉપર લઈ જાઉં, એન્ડ દેન ગો બેક કે આ ક્યારથી શરૂ થયું, ક્યારથી મને લમણા દુખવાનું શરૂ થયું, અને પછી ખ્યાલ આવે કે અચ્છા આ ઇવેન્ટ આવી થઈ તો એના લીધે. તો એ ઇવેન્ટમાં એકચ્યુઅલી આખી જે વાતચીત હતી, તો શું આખી વાતચીતમાં એવું હતું? ના, એક પર્ટિક્યુલર પોઈન્ટ હતો, આ વ્યક્તિએ મને આવું કહ્યું, એના ઉપરથી મારા મનને આવું લાગ્યું અને એ ખરાબ લાગ્યું ને ત્યારથી આ બધું શરૂ થયું. તો આ એક રીત છે કે આવી રીતે આપણે જઈ શકીએ. અને બીજી વસ્તુ જે છે કે સિમ્પલી કે આપણા ડેઈલી જે ટાસ્ક છે એમાં પોતે પ્રેઝન્ટ મોમેન્ટમાં, વર્તમાન ક્ષણમાં 100% ધ્યાન આપવાનો આપણે પ્રયત્ન કરીએ. કે પાણી પી રહ્યા છીએ તો 100% ત્યારે આપણું ધ્યાન ત્યાં જ હોય, નહીં કે સાથે સાથે બીજું કામ પણ આપણે કરતા હોઈએ ત્યારે આપણા મનમાં. અને આ બહુ કોમન વસ્તુ છે, એન્ડ એવરીબડી ઇન્ક્લુડિંગ મી માય સેલ્ફ હેઝ એક્સપિરિયન્સ આ વસ્તુ ક્યારેક ને ક્યારેક, કે આપણે પાણી પીતા હોય, નાસ્તો બનાવતા હોય, કંઈક કરતા હોય, પણ મનમાં એ ચાલતું હોય કે ફ્યુચરમાં હવે મારે ક્લિનિક જઈને આ કરવાનું છે, આટલા પેશન્ટ્સ જોવાના છે, આ છે, તે છે. સો પ્રેઝન્ટ મોમેન્ટમાં જ્યારે મારે ત્યાં રહેવાનું છે એ આપણે રહી શકતા નથી, ને એ ના રહી શકીએ એટલે
એ મોમેન્ટની જે મેમરી બનવાની છે એ પણ કાં તો ફોલ્ટી બનશે અને કાં તો બનશે જ નહીં. એટલે નાવ આઈ એમ ટ્રાન્ઝિશનિંગ ટુવર્ડ્સ તમારું સેકન્ડ પોઈન્ટ કે તમે જે કીધું કે આના લાંબા ગાળાની અસરો શું હોઈ શકે એમ. એટલે જે શોર્ટ ટર્મ અસરો છે એ છે કે આપણું જે તે ક્ષણમાં પૂરતું ધ્યાન ના હોવાથી એમાં અટેન્શન કોન્સન્ટ્રેશન ના હોય એટલે એની મેમરી નહીં પણ એટલે આપણને એવું લાગે છે કે આપણે ભૂલવા માંડ્યા છે, મને આજકાલની વસ્તુઓ યાદ નથી રહેતી, એટલે ફોરગેટફુલનેસ એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે લોંગ ટર્મ જે છે ખાસ કરીને સોશિયલ મીડિયા છે, રીલ, ડૂમ સ્ક્રોલિંગ જે આપણે કરતા હોઈએ છીએ એનાથી આપણે અટેન્શન સ્પાન ઘણા ઓછા થયા છે. એટલે એકાગ્રતા લાંબા ટાઈમ સુધી બેસી શકું હવે જે છે આમ જોઉં છું કે લોકો અડધી કલાકના પોણી કલાકના જે વિડીયો હોય છે લોંગ ટર્મ કન્ટેન્ટ બી જોઈ નથી શકતા, એને બી કાં તો 1.5x 2x માં જોવું પડે છે. સો યોર બ્રેઇન ઇઝ કોન્સ્ટન્ટલી સીકિંગ સમથિંગ ધેટ કીપ્સ ઇટ સ્ટિમ્યુલેટેડ. એટલે બીજી વસ્તુ એ કે એકાગ્રતા ઘટે. ત્રીજી વસ્તુ કે આપણું મનોમંથન પોતાની જાત પ્રત્યે ના હોય, આપણને મોમેન્ટ ટુ મોમેન્ટ લાગણીઓ અને વિચારો શું આવી રહ્યા છે એ ખ્યાલ ના હોય, એટલે ધીમે ધીમે આપણે આપણી જાતથી પણ દૂર થવા લાગીએ. આપણે બધું અચીવ કરીએ છીએ એક્સટર્નલી કે આ ટાસ્ક જે છે આ કામ પતી ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, પણ ખરેખર મને એમાં ખુશી મળી કે નહીં, મને ખરેખર એમાં સંતોષ કેટલો થયો, મારે જે કરવું હતું એ થઈ શક્યું કે નહીં, આનું રિફ્લેક્શન ઓછું હોય એટલે ધીમે ધીમે આપણે જાતથી દૂર થઈ જશું અને પછી અચીવમેન્ટ આપણને મળશે પણ એની જે ખુશી જે લેવલની ફીલ થવી જોઈએ એ ફીલ નહીં થાય. અને ધીમે ધીમે આ આપણી મન શરીર બંને ઉપર અસર કરે છે એટલે આપણી ફિઝિકલ હેલ્થ પર એ ઇફેક્ટ કરશે. થાક આપણને વધારે લાગવા માંડે, એવું લાગે કે પહેલા તો આપણે બહુ બધું કરી લેતા હતા તોય થાકતા નતા, હવે 2 કામ કરીએ એમ લાગે કે કઈ એવું તો કઈ શારીરિક એવું કઈ મોટું કામ મજૂરી જેવું કરી લીધું એવું નથી તોય સાંધા દુખે કે કમર દુખે, શરીર જકડાય એવું લાગે, આવું થાય. અને ધીરે ધીરે પછી જેમ મેં વાત કરી હતી કે આપણા બ્રેઇનના બધા જે અલગ અલગ ભાગો છે, આ રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં ઇમ્બેલેન્સ સર્જાવા લાગે. એટલે તમારી લોંગ ટર્મ જે મેન્ટલ હેલ્થ છે, માનસિક સ્વાસ્થ્ય છે એના ઉપર એ અસર કરશે જ. અને નોટ જસ્ટ હું એમ નથી કહેતી કે એનાથી ખાલી ડિપ્રેશન અને એન્ઝાયટી થાય, ના, કોઈ લાંબા સમય ઓસીડી જેવી તકલીફ કે જેને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર ધૂન રોગ આપણે કહેતા હોઈએ છીએ એ પણ થઈ શકે છે. અને બીજા જે ક્રોનિક સાયકિયાટ્રિક ઇલનેસ, ગંભીર જે પ્રકારની માનસિક બીમારીઓ છે એ પણ થઈ શકે છે. તમારી ભૂખ અને ઊંઘ આ 2 સૌથી મહત્વની જૈવિક ક્રિયાઓ છે, એના ઉપર અસર થાય એટલે પછી તમારે આખી બોડી સિસ્ટમ પર અસર થશે એની, અને એના લીધે તમારા પાચન તંત્ર પર અસર થાય, તમને ડાયરિયા રે કે કોન્સ્ટિપેશન રે, આવું બધું પણ થાય. સો ઇટ અફેક્ટ્સ હોલ ઓફ યોર સિસ્ટમ. અને આપણી તબિયત સારી ના રહે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પરિવારના લોકોનું પણ મૂડ ના રહે અને આખો જે પરિવારે જોડાયેલો છે સોસાયટી સાથે કે ફ્લેટ સાથે કે સમાજ સાથે એ લોકો પણ કંઈક ને કંઈક આવી બધી ટેન્શન કે તણાવમાં જ આવે. અને તમે જે વાત કરી એમ કે મનોમંથન નથી, પોતાની સાથે સમય નથી, એનું એક બીજું કારણ મને એ પણ લાગે છે કે આપણને પૂર્વગ્રહ બહુ જ છે બધી વસ્તુ માટે. પૂર્વગ્રહ એટલા માટે છે કે ભાઈ જાણે હું આ વાત કરીશ તો મારી સાથે રહેનારી વ્યક્તિનો રિસ્પોન્સ આવો જ હશે, એવું પહેલેથી જ આપણે નક્કી જ કરી લઈએ અથવા ધારી લઈએ છે. અને માત્ર બીજાના માટે પૂર્વગ્રહ નહીં, આપણને પોતાના માટે પણ એવા પૂર્વગ્રહ હોય છે કે હું તો આવો જ થઈ ગયો છું કે હું તો આવી જ થઈ ગઈ છું. હવે એ બહુ સિમ્પલ વસ્તુ છે કે જેમ આપણે કોઈક જગ્યાએ જવું હોય તો આપણે અત્યારે શું કરીએ છીએ, મેપ્સ કરીએ છીએ કે મેપમાં આપણે સરનામું નાખીએ છીએ, બરાબર ને? તો આપણે આપણા મન સુધી પહોંચવું હોય તેનો મેપ ક્યાં છે? એ માઇન્ડનો મેપ કરવો પડે. માઇન્ડનો મેપ કેવી રીતના કરવો પડે કે ભાઈ તમને કઈ કઈ ઘટનાઓ તમને દુઃખદ લાગે છે કે તમને કઈ કઈ વાતો જે છે એ તમને નથી ગમતી, એને લગતી સ્પેસિફિક લાગણીઓ કઈ, એને લગતા સ્પેસિફિક વિચારો કયા, અને એનું આપણે એનું આપણે બરાબર રીતે નોંધ કરીએ અને માઇન્ડ મેપ તૈયાર કરીએ. અને એ માઇન્ડ મેપ આપણે રોજે વાંચીએ અને વાંચ્યા પછી આપણે નક્કી કરીએ કે ભાઈ ખરેખર મારું મન એક જ દિશામાં કેમ વિચાર્યા કરે,
કારણ કે જ્યાં સુધી એ સવાલ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી અંદર મનમાં કોઈ ફેરફાર જ નહીં આવે. ત્યાં સુધી આપણે દુનિયાને બદલવાની વાત કર્યા કરીશું. ત્યાં સુધી આપણે એવું કહી શકીએ બીજા બધાએ બદલાવાનું, પણ હું જ ના બદલાવું. એટલે આ તો એવી વાત થઈ કે ધારો કે મને ડાયાબિટીસ હોય તો આખા ઘરના લોકોએ મીઠાઈ નહીં ખાવાની. એવું ના હોય. ભાઈ ડાયાબિટીસ તમને છે, તમારે ગળ્યું નથી ખાવાનું, બીજા બધા તો શાંતિથી જીવે ને. તો દુઃખ તમને થાય છે, બરાબર. હા, બીજા લોકો એનું ધ્યાન આપે, તમને સિમ્પથી આપે, તમારી સાર સંભાળ લે, પણ તમારા દુઃખને સમજવાની અને નિવારવાની સૌથી પ્રાથમિક જવાબદારી તમારી છે. હવે સૌથી પ્રોબ્લેમેટિક એ છે કે જવાબદારી જ નથી લેવી કોઈને, કે ભાઈ મારે આવું કરવાનું, મારે માઇન્ડ મેપ તૈયાર કરવાનું, મારે વિચારો લખવાના. તો બીજું કોણ લખશે? તમારે આનંદ નથી જોયો તો તમારી શાંતિ નથી જોઈતી. તો એટલે બેઝિકલી આ ટૂંકા રસ્તા લોકો શોધતા જાય છે. ટૂંકા રસ્તાઓ એટલે કયા? કે જેમ તમે વાત કરી એમ કે ડૂમ સ્ક્રોલિંગ કરવું, અથવા તો જેમ વ્યસનો તરફ જવું, અથવા જેમ શનિ રવિ આવે ચલો બહાર જઈએ, અથવા તો દેખાદેખી કરવી. એટલે ટૂંકમાં આ બધા ટૂંકા રસ્તાઓ છે કે જેને કારણે તમને મનમાં એવું લાગે કે ટેમ્પરરી મને ભાઈ બધી વસ્તુઓ બરાબર છે. આ ચર્ચા એટલી બધી લાંબી ચાલે એમ છે કે આપણે ક્યાંક ને ક્યાંક આને આપણે સ્ટોપ તો કરવી જ પડશે ડોક્ટર ભૂમિબેન. એટલે છેલ્લી એક વાત તમે લઈ લઈએ આપણે આ તમારા અનુભવ વિશે, ખાસ કરીને આ સોશિયલ કનેક્ટેડનેસ અને ઓવરઓલ એક સમરી આપણે બાંધીએ તો કેવું રહે, અને પછી આપણે આ લાઈવને અહીંયા એન્ડ કરીએ. તમારે કોઈ સમાજને, એટલે બેઝિકલી તમારે સમાજને કે કોઈ સોશિયલ કોઈ મેસેજ આપવો હોય કે જે ખરેખર આમ સોશિયલ મેસેજ હોય પણ એ માનસિક રીતે પણ લોકોને મદદરૂપ થાય, એ વાત કરીએ ને પછી આપણે લાઈવ એન્ડ કરીએ. મને એવું લાગે છે આમાં કે જેટલું આપણે આપણા પોતાના વિચારો, લાગણીઓ અને આંતરિક પ્રક્રિયાને જેટલી સમજશું ને એટલું આપણે પોતાની અપેક્ષાઓ, બીજાની અપેક્ષાઓને સારી રીતે સમજી શકશું. કેમ કે જો આપણે પોતાની જાતને સમજતા હોય ને તો જેને આપણે એમ્પથી કહીએ છીએ કે આપણી બીજાના પગરખામાં પગ મૂકીને એની પરિસ્થિતિ જોઈ શકવાની ક્ષમતા, એ પણ વધારે સારી ડેવલપ થશે. એટલે મને જે મેસેજ લાગે છે એ જ છે કે વી બી મોર રિફ્લેક્ટિવ. જે મારી પોતાની જે મનમ છે એની ટેગલાઇન પણ છે કે પોઝ, રિફ્લેક્ટ અને હીલ. આપણે રિફ્લેક્ટ કરવાનું ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છીએ, તો એ આપણે કરીએ, એ મને મેસેજ આપવાનું વધારે જરૂરી લાગે છે. રિફ્લેક્શન અબાઉટ, અને એ જે રિફ્લેક્શન છે ને એ એક એવી છત્રી છે કે જે બધા જ આપણે જે પોઈન્ટ કહ્યા ને એ બધા પોઈન્ટને આવરી લે છે. કે પોતાનાથી અપેક્ષાઓ, બીજાનાથી અપેક્ષાઓ, પૂર્વગ્રહો, પછી આપણી લાગણીઓ, વિચારોને સમજવું, કનેક્ટેડનેસ છે એ છીછરી છે કે ઊંડી છે એને સમજવું, આ બધા જ પોઈન્ટ્સ છે એ આ રિફ્લેક્શનની અમ્બ્રેલાની અંડરમાં આવી જાય છે. ખૂબ સરસ. આપણે જેટલા પ્રયત્ન જ હતો કે મેક્સિમમ આપણે પોઈન્ટ્સ આપણે આવરી લઈએ અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ. તો ડોક્ટર ભૂમિ, તમારો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો ઇન્સ્ટા લાઈવમાં કોન્સ્ટન્ટલી કનેક્ટેડ રહ્યા છે સૌ કોઈ લોકોનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિવિજ્યુઅલ નામ લેવાનો સમય નથી, પણ આવા નવા વિષય સાથે પાછા આપણે વાત કરીશું, પાછા જોડાઈશું. અને થેન્ક યુ સો મચ. અને આ ઇન્સ્ટા લાઈવ અહીંયા એન્ડ કરું છું. ભૂમિબેન, મળતા રહીશું પાછા. યસ, થેન્ક યુ ફોર હેવિંગ મી. આવજો. હાજી.